રાજ્યમાં બિસ્માર રોડ રસ્તાને લઈ હાઈકોર્ટ કે જે ગંભીરતાથી નોંધ લઈ રહ્યું છે, ટ્રાફિકની સમસ્યાથી પણ લોકો ત્રસ્ત છે. આ તમામ વિશે હાઈકોર્ટ કે જે ગંભીર નોંધ લઈ રહ્યું છે. લોકોને બહાના બતાવવાને બદલે તૂટેલા રસ્તા મુદ્દે કામ કરવા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં હાઈકોર્ટે ચેતવણી આપી. ભરૂચથી સુરત જવાનો રસ્તો ભયાનક અને પીડાદાયક હોવાનો ખુદ ચીફ જસ્ટિસને અનુભવ થયો. ચીફ જસ્ટિસે ભરૂચ સુરત હાઈવેની દુર્દશાની સ્થિતિ વર્ણવી. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે સવાલ પૂછ્યો કે જો જજ તરીકે આ સમસ્યાનો ભોગ બનતા હોઈએ તો સામાન્ય નાગરિકોને કેટલું ભોગવવું પડતું હશે. હાઈકોર્ટે ભરૂચ સુરત હાઈવેની ખસ્તા હાલત મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ટીકા કરી કે આ હાઈવે પરની દુર્દશા તેઓએ પોતે નજરે જોઈ છે. હાઈવેનો આ પટ્ટો ખાડા ખરબચડાથી ભરેલો છે, જેને કારણે વાહનો આગળ વધી નથી શકતા અને ભયંકર ટ્રાફિક જામ થાય છે. અહીં એક બ્રિજ ક્રોસ કરવામાં લોકોને કલાકો વેડફાઈ જાય છે. હાઈકોર્ટે આ તમામ મુદ્દે NHAIને જવાબ આપવા આદેશ કરી કેસની સુનાવણી 2 અઠવાડિયા બાદ રાખી છે. હાઈકોર્ટે વધુમાં નોંધ્યું કે ભરૂચ સુરત અને સુરત દહીસર હાઈવેની પરિસ્થિતિ અત્યંત બિસ્માર છે. રોડ પર મસમોટા ખાડા પડેલા છે. તેવામાં બિસ્માર રોડ મુદ્દે ઓથોરિટી ટોલ હવે નહીં લઈ શકે.